નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં। આજે આપણે જાણીશું કે વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો કેવો રહેવાનો છે। ગ્રહોની સ્થિતિ પ્રમાણે તમારા માટે મિશ્ર પરિણામ લઈને આવવાનો છે આ ઓગસ્ટનો મહિનો। કેટલીક બાબતોમાં સફળતા મળશે તો કેટલીક જગ્યાએ ધીરજ અને સમજદારીની જરૂર પડશે મિત્રો। આ મહિને તમારી રાશિથી ચોથા ભાવમાં રાહુ, 10મા ભાવમાં કેતુ, એકાદશ ભાવ એટલે કે 11મા ભાવમાં શુક્ર, 5મા ભાવમાં વક્રી અવસ્થામાં શનિ મહારાજ અને 9મા ભાવમાં ગુરુ મહારાજ આખો મહિનો રહેશે। ખાસ વાત એ છે કે 12 ઓગસ્ટ પછી 9મા ભાવમાં રહેલા ઉચ્ચ રાશિના ગુરુ અસ્ત અવસ્થામાંથી ઉદય અવસ્થામાં આવશે, જેના કારણે મહિનાના બીજા ભાગમાં કેટલીક બાબતોમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે મિત્રો। તો ચાલો હવે જીવનના દરેક ક્ષેત્ર વિશે વિગતવાર વાત કરીએ। સૌપ્રથમ જો વાત કરીએ આપના કરિયર અને વ્યવસાયની, તો કરિયરની દૃષ્ટિએ આ મહિનો તમને મિશ્ર પરિણામ આપી શકે છે। 10મા ભાવમાં કેતુ હોવાથી ક્યારેક એવું લાગી શકે છે કે તમારી મહેનત પ્રમાણે પરિણામ નથી મળી રહ્યું, તો ઓફિસમાં કામનું દબાણ વધી શકે છે અથવા તો સહકર્મચારીઓ સાથે મતભેદ થવાની શક્યતાઓ પણ રહેશે। તેથી દરેક નિર્ણય શાંતિથી અને સમજદારીથી લો। જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો થોડી રાહ જોવી પડી શકે છે। જોકે મહિનાના બીજા ભાગમાં સ્થિતિ ધીમે ધીમે સુધરતી જોવા મળી શકે છે। વ્યવસાય કરતા લોકોને નવા ગ્રાહકો મળી શકે છે, પરંતુ ભાગીદારી અને મોટા રોકાણમાં સાવધાની ખૂબ જ જરૂરી રહેશે મિત્રો। ધીરજ અને સતત મહેનતથી તમને અંતે સારા પરિણામ મળી શકે છે। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની, તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો થોડો પડકારજનક બની શકે છે। અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવી શકે છે અથવા તો વારંવાર મન ભટકી શકે છે। જો તમે સ્પર્ધાત્મક અથવા તો સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો બમણી મહેનત કરવાની જરૂર પડશે આ સમયે। આળસ અને ટાળટૂકથી દૂર રહો। દરરોજ નક્કી કરેલા સમય પ્રમાણે અભ્યાસ કરશો તો ધીમે ધીમે સારા પરિણામ જોવા મળશે। મહિનાના અંત તરફ સ્થિતિમાં થોડો સુધારો આવી શકે છે। હવે વાત કરીએ જો આપના ઘર પરિવાર અને તેના વાતાવરણની, તો પારિવારિક જીવનની વાત કરીએ તો મહિનો થોડો ઉતાર ચઢાવવાળો રહી શકે છે। ચોથા ભાવમાં રાહુ અને 10મા ભાવમાં કેતુ હોવાથી ઘરમાં ક્યારેક મતભેદ અથવા તો ગેરસમજ ઊભી થઈ શકે છે। નાની વાતને મોટું સ્વરૂપ ન આપો। પરિવારના સભ્યો સાથે શાંતિથી વાતચીત કરશો તો ઘણી સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકશો। માતા પિતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી રહેશે। પરિવાર સાથે વધુ સમય વિતાવશો તો સંબંધમાં મધુરતા જળવાઈ રહેશે। જો હવે વાત કરીએ તમારા પ્રેમ સંબંધની, તો જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો તડકા છાયા જેવો રહી શકે છે। ક્યારેક સંબંધોમાં ખૂબ જ નજીકપણું અનુભવાશે તો ક્યારેક નાની નાની વાતને લઈને મતભેદ થઈ શકે છે। શંકા, ગુસ્સો અથવા ઉતાવળમાં લેવાયેલો નિર્ણય સંબંધને નબળો બનાવી શકે છે। તમારા જીવનસાથી અથવા તો પ્રેમી સાથે ખુલ્લા દિલે વાત કરો અને તેમની લાગણીઓને સમજવાનો પણ પ્રયત્ન કરો। જે લોકો હજુ સુધી સિંગલ છે તેઓને નવા સંબંધની શરૂઆતમાં ઉતાવળ ન કરવી જોઈએ આ સમયે। હવે વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની, તો આર્થિક રીતે મહિનો તમારા માટે સારો બની શકે છે। આવકમાં ધીમે ધીમે વધારો થવાની સંભાવનાઓ છે। અગાઉ અટકેલા કેટલાક પૈસા પાછા મળી શકે છે અથવા તો આવકમાં કોઈ નવો સ્ત્રોત પણ મળી શકે છે। શુક્રના શુભ પ્રભાવથી આર્થિક સ્થિતિ મજબૂત બનવામાં મદદ મળશે, પરંતુ ખર્ચ કરતી વખતે સમજદારી રાખવી ખૂબ જ જરૂરી છે। બિનજરૂરી ખર્ચ ટાળશો તો બચત પણ સારી રહેશે। જો રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા હો તો સંપૂર્ણ માહિતી મેળવીને જ નિર્ણય લો। આરોગ્યની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આ મહિનો આપનો મધ્યમ રહેવાની સંભાવનાઓ છે મિત્રો। ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આ મહિને નાની મોટી તબિયત સંબંધિત સમસ્યાઓ આવી શકે છે મિત્રો। પાચન સંબંધિત તકલીફ, શરીરમાં થાક, એલર્જી અથવા તો મોસમી બીમારીથી આપને સાવધાન રહેવાનું। સમયસર ભોજન કરો, પૂરતી ઊંઘ લો અને નિયમિત કસરત અથવા તો યોગને જીવનનો ભાગ બનાવો। જો પહેલાંથી કોઈ લાંબા સમયથી ચાલતી તકલીફ હોય તો તેની સારવારમાં બેદરકારી ન રાખશો। અને ખાસ આ મહિને આપને આપવામાં આવતી સલાહ છે કે દરેક નિર્ણય ધીરજથી લો। પરિવાર સાથે શાંતિપૂર્ણ વાતચીત રાખો। અભ્યાસ અને કામમાં નિયમિતતા જાળવો। બિનજરૂરી ખર્ચથી બચો। સ્વાસ્થ્યને અવગણશો નહીં। ગુસ્સા કરતાં સમજદારીથી કામ લેશો તો મોટા ભાગની મુશ્કેલીઓ દૂર થઈ જશે।
કુલ મળીને વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો મિશ્ર પરિણામ આપનારો સાબિત થશે. કરિયર અને શિક્ષણમાં મહેનત વધુ કરવી પડશે. પરિવાર અને પ્રેમ સંબંધમાં ધીરજ રાખવી પડશે, જ્યારે આર્થિક બાબતમાં સારા પરિણામ મળવાની સંભાવનાઓ છે. આરોગ્ય પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપશો તો મહિનો વધુ સુખદ બની શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. આવી જ તમામ રાશિના માસિક રાશિફળ જોવા માટે અમારી ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય સિયારામ.